तो मित्रों અમે આવતા તો ઘરે જ હતા લીમખેડાથી, પણ વચમાં એક જગ્યાએ તમને મસ્ત જગ્યા બતાવવાની ઈચ્છા થઈ છે, કારણ કે તમે અહીં જગ્યાએ આવી શકતા નહીં. બધા કહે ખરા કે અમે જઈએ પણ તમારાથી આવી શકાય તેમ નથી, એટલે હું તમારા માટે વિડીયો બનાવવા જઈ રહ્યો છું. સ્પેશિયલ અમારી આ 2 ગાડીઓ મૂકી દીધી છે અને અમે આવ્યા છે. તમને બતાવી જ દઈએ ડાયરેક્ટ યાર, જગ્યા હવે કહેવાય નહીં, તમને ડાયરેક્ટ બતાવી દઈએ કે કઈ જગ્યા અમે આવ્યા છે. તો મિત્રો અમે આવી ગયા છે, એક ડેમ છે, એ ડેમનું નામ અમને ત્યાં જઈને જ કહું, પણ જો એને એડ્રેસ આવવાનું હોય, જેમને અહીંયા આવવાનું હોય એમનું એડ્રેસ છે કે લીમખેડાથી દાનપુર જવા માટે રસ્તો છે અને અંબા ગામ આવે છે. અંબા ગામથી માત્ર 3 જ કિલોમીટર અંદર છે અને આ જગ્યા આવીને તમે દેખી શકો છો. જે ફોટોગ્રાફરો માણ હોય એ અહીં આવી શકે છે, વધારે એને આવે જ છે ઓલરેડી, જો કોઈને એડ્રેસ ના ખબર હોય તો. જો આ અહીંનું લોકેશન છે અને અહીંથી જો ફોટો પાડે ને કેમેરો સારો હોય છે, બાકી તો બધું સારું જ આવે છે. કેટલું મસ્ત લાગે. હા તો મિત્રો ઉપર આવો છે, આરસીસી ચાલતું આવવા પડે છે અને આવી ગેટ દેખાય છે. બાઇક લઈને નહીં આવતા કારણ કે પાણી અને પાણી. હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, એટલે આવ્યો તો બહુ ટાઈમ છું, પણ પાણી આટલું બધું હોય ને આવા ચોમાસાના સિઝનમાં નહીં આવ્યો, શિયાળાના સિઝનમાં આવ્યો છું અને પાણી દેખાય છે કંઈક એટલું ખતરનાક કે આંખો ફાટી જાય. અને અહીંયા બેસવું હોય તો તમે બેસી પણ શકો છો, એવું નહીં, પણ તમારે દેખવા માટે એટલું બધું છે અહીંયા. પણ ખાસ કરીને બપોરે કદાચ આવો તો તમને એટલું બધું તડકો આવે તો તમને બધું સીન છે, ફોટોગ્રાફરવાળાને ફોટા પાડવાની મજા ના આવે. એટલે મારી નમ્ર વિનંતી છે એમને કે સવારમાં આવો કાં તો તમે સાંજે આવો. બાકી તમે દેખી શકો છો કે એટલે મસ્ત દેખાય તો એક નંબર છે. આ છે ડેમ છે અને ડેમનું નામ તમને હું ડેમ બતાવીને જ કહીશ કે આ ડેમનું નામ શું છે. તો આ ડેમનું નામ છે ઉમરિયા ડેમને નામે આવું ઓળખાય છે અને આ ડેમ પાછળથી પણ આવું દેખાય છે. આગળથી વ્યૂ આટલો ખતરનાક દેખાય છે. હું તમને પાણી બતાવું પાછળથી કેવું દેખાય છે. જો મિત્રો પાણી દેખાય છે, આ નથી તો ડબલ પાણી એની પાછળ છે, જે આ દેખાય છે અને એનું પાણી પાછળ ડબલ છે. એટલે તમે વિચારતા નહીં કે થોડું નાનું છે, કારણ કે ફોનમાં થોડું ઓછું દેખાય, પણ તમે સર્ચ મારજો મેપ પર તમને બહુ મોટું દેખાશે. બીજી એક મસ્ત મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે, જેનું નામ તો તમને બધાને જ ખબર હશે. આ મૂર્તિ દેખાય તો મિત્રો આ મૂર્તિ એટલી ખતરનાક દેખાય છે, તમે દેખી શકો છો કે કેટલી મસ્ત રીતે એને સજાવવામાં આવી છે અને આનો વ્યૂ આવી રીતે દેખાય છે. કંઈક ચેટોરીને તમને બતાવું છું વ્યૂ. આ વ્યૂ આવી રીતનો દેખાય છે. કોઈ કહે નહીં, પવન વધારે આવતો હશે એટલે મારો અવાજ તમને થોડો ઓછો સંભળાતો હશે, પણ નદીનો નજારો આ આખી નદી ઉપરથી થઈને જાય છે, બહુ બધી જાય છે, આખી પૂર ઓવરફ્લો થઈ ગઈ છે અને આ પાણી જે દેખશો હજી રસ્તો છે મેન છે, પણ અત્યારે ઉપર નહીં તો પહેલાં તો પાણી જો પાણી તો બહુ છે, તમે એસ્ટિમેટ નહીં લગાવી શકો. અહીંયા અને આ છે ઉમરિયા ડેમ. હું આવી ગયો છું ઉમરિયા ડેમ અને આ દેખાય એટલું ખતરનાક છે કે તમે વાત નહીં કરો. જોઈ લો આ વ્યૂ અને લોકેશન. તમે અહીં આવો ને અને હું કરું એવી રીતે તમે ફોન ફેરો તમને ખબર પડે કે કેવું દેખાય છે. બાકી અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ હું આવી રીતે નવા વિડીયો બનાવતો રહીશ અને બનાવું જ છું ઓલરેડી, અને બધી જગ્યાએ હું મતલબ જવાનો છું થોડા સમયની અંદર. હું તો બહુ બધી જગ્યાએ ફરી આવ્યો છું, પણ મારાથી વિડીયો નહીં બન્યો. હવે તમને રેગ્યુલર વિડીયો મળતો રહેશે, ટેન્શન લેતા નહીં. તો મિત્રો આપણું દાહોદ જિલ્લાની અંદર જેટલી પણ જગ્યા છે બધી જગ્યાએ છે. એમ તો બધા આખા ગુજરાતમાં જ નહીં, મતલબ આખા ભારતમાં જ જવાના છે, પણ તમે મને થોડો સપોર્ટ કરો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો. બસ મારે એટલું જ જોયું છે, બીજું કશું જોતું નહીં. મિત્રો ફાઇનલી અમે બધી જગ્યાએ ફરી લીધું છે. એમ તો ફરવાની જગ્યા કઈ છે, એક આ તમે આરસીસીથી જો બાઇક મૂકો છો ને અહીંયાથી એક સીધી ઉપર રોડ જાય છે, અહીંયા પણ મસ્ત નજારો દેખાય છે, જંગલની અંદર પૂરું જવાય છે, અને એક નીચે છે અને હામાની સાઈડ પણ જવાય છે, અને ઉપર તમે સીધા આવો છો ઉપર અને આ બધું બેસવાનું શાંતિથી બધું જ છે. અહીં તમને કોઈ હેરાન બેરાન કંઈ કરે નહીં, ટેન્શન નહીં લેવાનું.